મંગલ, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્કિન, હેર અને બોડી માટે એકદમ હેલ્ધી એવું એબીસી જ્યુસ બનાવીશું અને સાથે સાથે આ જ્યુસને સ્ટોર કરવાની રેસીપી પણ જોઈશું, જેથી કરીને મહિનાઓ સુધી રોજ જ્યુસ બનાવવાની ઝંઝટ વગર તમે રોજ આ જ્યુસ પીને શરીરને હેલ્ધી રાખી શકશો. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં એકદમ હેલ્ધી એબીસી જ્યુસ બનાવવા માટે અહીંયા મેં 1 કિલો એકદમ તાજા આમળાને ધોઈને સાફ કરીને લઈ લીધા છે. હવે આ આમળામાંથી તેના બિયા કાઢી તેના નાના ટુકડા કરી લેશું. આ રીતે આમળાના ટુકડા થઈ જાય ત્યાર પછી તેની સાથે જ આપણે 3 મીડિયમથી થોડા મોટા તેવા ગાજરના ટુકડા અને 2 મોટા બીટના ટુકડા કરીને લઈ લીધા છે. હવે અહીંયા આપણે બહુ બધી વસ્તુ લીધી છે, તે બધી જ મિક્સી જારમાં નહીં સમાય, પણ જો તમે ઓછી ક્વોન્ટિટીમાં આ જ્યુસ બનાવવાના હોય તો બધી જ વસ્તુ એકસાથે જ મિક્સી જારમાં લઈ લેવાની. પણ અહીંયા મેં પહેલાં બીટ અને ગાજરના ટુકડા લઈ લીધા છે. હવે તેની સાથે જ તેમાં 2 લીંબુનો રસ ઉમેરીશું અને ત્યાર પછી તેમાં અડધા કપ અથવા તો 1/4 કપ જેટલું પાણી લઈ બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લઈશું. હવે અહીંયા જોઈ શકાય છે કે ગાજર અને બીટ સરસથી ગ્રાઇન્ડ થઈ ગયા છે. તો હવે તેને આપણે ગાળી લઈશું. તો તેના માટે અહીંયા મેં એકદમ ચોખ્ખું વ્હાઈટ કપડું લીધેલું છે, તમે મલમલનું કપડું પણ લઈ શકો છો. તેમાં બીટ અને ગાજરની પેસ્ટ ઉમેરીને કપડાને સરસથી નીચોવીને આપણે બધું જ જ્યુસ સરસથી નિતારી લેશું. જો અત્યારે આપણે ગાજર બીટનું જ્યુસ સરસથી નહીં નિતારીએ તો પણ ચાલશે. હજી આપણે આમળાને પણ ક્રશ કરીને તેનું પણ જ્યુસ કાઢવાનું છે. તો હવે તે જ મિક્સી જારમાં આપણે જે આમળાના ટુકડા કરીને રાખ્યા છે તે આમળાના ટુકડા અને તેની સાથે જ 1/4 કપ જેટલું પાણી ઉમેરી તેને પણ ક્રશ કરી લેશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે આપણે બીટ, ગાજર અને આમળાને ક્રશ કરીએ ને ત્યારે તેમાં વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો. બને તેટલા ઓછા જ પાણીનો ઉપયોગ કરીને તેને ક્રશ કરવાનો છે. અને હવે આ આમળાને ક્રશ કર્યા પછી તેને પણ આપણે જેમાં બીટ અને ગાજર ઉમેર્યા હતા તેની સાથે જ લઈ લેશું અને આ જ રીતે આપણે બધા આમળાને સરસથી ક્રશ કરી લેશું. હવે આ કપડાને બરાબર રીતે ફોલ્ડ કરીશું અને ત્યાર પછી આપણે આ એબીસી જ્યુસને સરસથી ગાળી લેશું. આ રીતે કપડાની બધી જ સાઈડ ભેગી કરી તેને ગોળ ગોળ ફેરવતા જઈ સરસથી નીચોવીને બધું જ જ્યુસ કાઢી લેશું. આ જ્યુસને ગાળી લીધા પછી જે ભૂકો બાકી રહ્યો છે ને તેને ફેંકવાનો નથી, કેમ કે આ ભૂકામાં આમળા, બીટ અને ગાજરના ઘણા ગુણ રહેલા છે, એટલે તેને ફેંકવાની જગ્યાએ એક થાળીમાં લઈ તેમાં થોડો ચાટ મસાલો, સંચળ પાવડર અને ખટાશ માટે આમચૂર પાવડર અથવા તો લીંબુ ઉમેરી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેવાની અને એક વખત ટેસ્ટ કરવાનું. જો તેમાં ખારાશ કે ખટાશ ઓછી લાગતી હોય તો તે તમે ફરીથી ઉમેરી સરસથી મિક્સ કરી લેવું અને ત્યાર પછી તેને એક થાળીમાં પાથરીને સૂકવી દેવાનો અને આ ભૂકો બરાબર રીતે સુકાઈ જાય ને પછી તેને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે તેને સ્ટોર કરી શકો છો. અને જ્યારે તમે મુખવાસ બનાવો ને તલનો, ત્યારે તે મુખવાસમાં આ ભૂકો થોડો ઉમેરવાનો, જેથી કરીને મુખવાસનો ટેસ્ટ પણ એકદમ સારો આવશે અને આપણે આ રીતે વધેલા ભૂકાનો ઉપયોગ પણ કરી શકશું. હવે આપણે જે જ્યુસ તૈયાર કર્યું તે જ્યુસને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણું આ એબીસી જ્યુસ તૈયાર થઈ ગયું છે. અહીંયા બીટના કલરના લીધે તેનો કલર એકદમ મસ્ત આવ્યો છે અને સાથે સાથે આ એકદમ હેલ્ધી એવું આપણું જ્યુસ તૈયાર છે. આ એકદમ હેલ્ધી જ્યુસને શોર્ટ્સ ગ્લાસમાં લીંબુ અને થોડા સંચર પાવડર સાથે તમે સર્વ કરી શકો છો અને શોર્ટ્સ ગ્લાસની જગ્યાએ તમે તેને પાણી સાથે પણ સર્વ કરી શકો છો. તો એક ભાગનું આ જ્યુસ અને 2 થી 3 ભાગનું પાણી ઉમેરીને પણ તમે આ જ્યુસને સર્વ કરી શકો છો. અને આ જ્યુસ સર્વ કરતી વખતે તેમાં તમે લીંબુ અને સંચળ પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછો ઉમેરી શકો છો. અને હવે આ જ્યુસને સ્ટોર કરીશું તો તેના માટે મેં અહીંયા એક સિલિકોન પ્લેટ લીધી છે, એટલે કે જે આપણે બરફ જમાવીએ ને તે એક પ્લેટ લેવાની છે. અને હવે આ પ્લેટમાં આપણે જે જ્યુસ તૈયાર કર્યું છે તે જ્યુસ પાણી વગર જ આ પ્લેટમાં ભરી લેશું. અને હવે આ જ્યુસથી ભરેલી પ્લેટને આપણે ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈશું.
એક દિવસ પછી પ્લેટને ફ્રીઝરમાંથી બહાર કાઢીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણા આ એબીસી ક્યુબ્સ તૈયાર છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જ્યુસના ક્યુબ્સ મસ્ત રીતે સેટ થઈ ગયા છે અને તે આ પ્લેટમાંથી ખૂબ જ સરળતાથી નીકળી જાય છે. સિલિકોન પ્લેટની જગ્યાએ તમે સિમ્પલ બરફની પ્લેટમાં પણ આ ક્યુબ્સ બનાવશો ને તો તેમાંથી પણ તે ખૂબ જ સરળતાથી નીકળી જાય છે. તો હવે આ જ રીતે આપણે બધા ક્યુબ્સને કાઢી લેશું અને હવે આ તૈયાર થયેલા એબીસી ક્યુબ્સમાંથી જ્યુસ તૈયાર કરવા માટે કોઈ પણ ગ્લાસ લઈ તેમાં 2 આ ક્યુબ્સ લઈ લેશું. 2ની જગ્યાએ 3 અથવા તો જો બહુ મોટા ક્યુબ્સ હોય તો 1 ક્યુબનો ઉપયોગ પણ તમે કરી શકો છો અને તેની સાથે જ તેમાં ગ્લાસ ભરાય તેટલું ગરમ પાણી ઉમેરીશું. આ જ્યુસ માટે બહુ મોટા ગ્લાસનો ઉપયોગ નથી કરવાનો, મીડિયમ અથવા તો નાના ગ્લાસનો જ ઉપયોગ કરવો અને અહીંયા થોડું ગરમ પાણી ઉમેરવાના લીધે તેમાં ક્યુબ્સ તરત જ ઓગળી જશે અને આ જ્યુસને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં તમે લીંબુ અને થોડો સંચળ પાવડર પણ ઉમેરી શકો છો. અને જો કેટલું ફટાફટ આપણું આ એબીસી જ્યુસ તૈયાર થઈ ગયું છે તો તમે એક વખત આ એબીસી ક્યુબ્સને બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી લેશો ને તો રોજ ફક્ત 1 જ મિનિટમાં તમે આ એબીસી જ્યુસ બનાવી શકશો. અને હવે આ તૈયાર થયેલા એબીસી ક્યુબ્સને સ્ટોર કરવાની વાત કરીએ તો તેને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં અથવા તો ઝીપલોક બેગમાં સ્ટોર કરી શકો છો. અહીંયા હું આ રીતે એક મોટી ઝીપલોક બેગ લીધેલી છે, તેમાં જ આ ક્યુબ્સને સ્ટોર કરીશ જેથી કરીને ફ્રીઝરમાં જગ્યા ઓછી રોકાય અને આપણે આ ક્યુબ્સને સરળતાથી સ્ટોર કરી શકીએ. તો છે ને આ એબીસી જ્યુસ બનાવીને તેને સ્ટોર કરવું ખૂબ જ સહેલું. તો હવે તમે પણ રોજ એબીસી જ્યુસ બનાવવાની ઝંઝટ કરવાની જગ્યાએ એક વખત જ આ જ્યુસ બનાવી તેને સ્ટોર કરી લેજો અને પછી મહિનાઓ સુધી આ જ્યુસ ફક્ત 1 મિનિટમાં તૈયાર કરીને પીજો, જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે. અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.